બરોબર રેક્ટર જે છે નિલેશભાઈ તમારો સ્ટાફ ઇન્વોલ્વ ન હોય તો આ ઘટના બન્યા જ નહીં. જો તમારો સ્ટાફ ઇન્વોલ્વ ન હોય તો તમારા સ્ટાફે તમને જાણ કરવી જરૂરી હતી. તમને આની કોઈ જાણ નથી. આપણી હોસ્ટેલમાં આવડો મોટો બનાવ બની ગયો કે નાનો બનાવ તો છે ને. 9મા ધોરણ પડતા વિદ્યાર્થી સીસીટીવી રેકોર્ડ ને તમે જોયેલા જ છે. આપણે બધા હારે હતા. એની ઉપર તમારે માનવતાની દ્રષ્ટિએ તમારા રેક્ટરના વિદ્યાર્થી આમ તો સંચાલકને જ ફરિયાદ દાખલ કરવી પડે, પણ છતાં વાલીએ ફરિયાદ દાખલ કરી એનો વાંધો નથી. પણ તમારા જે રેક્ટર છે એને તમે છૂટા કર્યા એ વાંધો નહીં, પણ તમે એની ઉપર તો કર્યા છે બરોબર. પણ મને એવું લાગતું કે હું આ તો કડક ને કડક બરોબર પોલીસ કેસ કરવો પડશે. તો સંચાર એની માટે તત્પર છે. તમારી સંસ્થાની છબી ન કઢાય એ માટે હું તો એવું કહું છું તમે એની ઉપર પોલીસ કેસ કરો જ તમારે પોલીસ કેસ ફરજિયાત કરવો જ પડે, ફરિયાદ કરવી જ પડે તમારા રેક્ટર ઉપર. એની ઉપર તમે શું પગલાં લીધા? તો રેક્ટર છે એને તરત જ રાજીનામું આપી દીધું બરોબર. હોસ્ટેલમાંથી નીકળ કરી ગયા અને વિદ્યાર્થીઓ છે બરોબર મને જાણ થતાં તરત જ એમના વાલીને ફોન કર્યો બરોબર. દૂરથી આવેલા હતા બરોબર, સુરત અને દાહોદ અને ઉના દૂરથી. એટલે વાલી આવ્યા એટલે તરત જ એમને રેસ્ટિકેટ કરી. અમારી નિલેશભાઈ એવી માંગણી છે કે વાલીએ તો ફરિયાદ નોંધાવેલી જ છે, જેમાં અમે એગ્રી છીએ, પણ તમારા જે બે હોસ્ટેલના રેક્ટરો છે આમાં જોડાયેલા છે એની પર તમે પોતે પોલીસ ફરિયાદ દાખલ કરો. આ મારી સ્પષ્ટ માંગણી છે યુવક કોંગ્રેસ અને સાહેબ મન પડશે તો સંચાર એની માટે તત્પર છે તમારી બરોબર. સંસ્થાની છબી ન કઢાય એ માટે હું તો એવું કહું છું તમે એની ઉપર પોલીસ કેસ કરો જ તમારે પોલીસ કેસ ફરજિયાત કરવો જ પડે, ફરિયાદ કરવી જ પડે તમારા રેક્ટર ઉપર. આ મારી સ્પષ્ટ માંગણી છે નિલેશભાઈ. એટલે હું જોઈ લઉં બધું આખું રેકોર્ડિંગ બધું જોવું જ છે બરોબર. શરૂ જ છે અને જો જ્યાં જ્યાં ઇન્વોલ્વ હશે બરોબર રેક્ટરો એટલે એની ઉપર કાયદેસર કાર્યવાહી કરીશ. તમે કાયદેસર કાર્યવાહી કરો એ તમારી સ્પષ્ટ માંગણી છે બરોબર.